પ્રકૃતિના સંરક્ષણ અને ખેતીની નવી પદ્ધતિઓનો સમન્વય કરીને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતીમાં આગેવાની લઈ રહ્યું છે. સુરત જિલ્લાના 84 તાલુકાના દેલાડવા ગામના બે ખેડૂત ભાઈઓ શૈલેષ પટેલ અને વિજય પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે 28 વીઘા જમીનમાં મલ્ટીલેયર ખેતી કરીને વર્ષના ₹35 લાખની આવક મેળવીને સાબિત કર્યું કે પ્રાકૃતિક ખેતી અર્થપ્રદ તેમજ લાભદાયી છે. શૈલેષ પટેલ અને વિજય પટેલે 5 વર્ષ પહેલા રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. તેમણે આ અંગે જણાવ્યું કે વર્ષોથી રાસાયણિક ખેતી કરીને જમીનમાં શેરડી ઉગાડતા હતા. રાસાયણિક ખાતર અને જંતુનાશકો વિના પણ ખેતી કરી શકાય છે તેવી કલ્પના પણ ન હતી. વર્ષ 2017 સુધી ખેતીમાં સામાન્ય નફો અને ટૂંકી આવક મેળવતા હતા. આવી ખેતીને ખોટનો સોદો કહેવાય, પણ આ ખેતી સિવાય અમારી પાસે રોજગારનો બીજો વિકલ્પ નહોતો. પરંતુ કહેવાય છે કે સારા લોકોનો સંગાથ અથવા યોગ્ય જ્ઞાન વ્યક્તિની વિચારસરણી મોટું પરિવર્તન લાવી શકે છે. અમારી સાથે પણ આવું જ બન્યું, જેમાં પલસાણા તાલુકાના અંભેટી ગામના ખેડૂત મિત્ર કમલેશ પટેલ પ્રાકૃતિક ખેતીની શિબિરમાં મળ્યા. તેમણે યોગ્ય માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી પર ધ્યાન આપવા કહ્યું. તેમનાથી પ્રેરાઈ 1 વીઘામાં પ્રયોગાત્મક આ ખેતી શરૂ કરી. આ પ્રયોગ સફળ થતાં 28 વીઘા જમીનમાં આ ટેકનિક અપનાવી પ્રાકૃતિક ખેતીના શ્રી ગણેશ કર્યા હતા. બંને ખેડૂત ભાઈઓએ મલ્ટીલેયર ખેતીમાં શેરડી, સરગવો, ફુલેવર, ભીંડા, તુરિયા, ગલગોટા, રીંગણ વગેરે પાકનો સમાવેશ કર્યો છે. પ્રાકૃતિક ખેતીમાં પાણી ઓછું મળે તો આપણી શેરડી સારી છે. કોઈ બી પાકને પાણી ઓછું મળે તો પ્રાકૃતિક ખેતી થઈ શકે છે અને જીવાતનું પ્રમાણ ઘટે છે. ખેડૂત મિત્રોને સૂચવીએ છીએ કે તમે બી એ રીતના પ્રાકૃતિક ખેતી કરો અને પ્રાકૃતિક ખેતી રાખો તો સારું પડશે. દેલવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત વિજય પટેલના જણાવ્યા મુજબ મલ્ટીલેયર ખેતીમાં જમીન ખેડવાની જરૂર પડતી નથી અને અલગ અલગ પાક સાથે અનાજ, કઠોળ, શાકભાજી તથા ફળોની ખેતી કરવામાં આવે છે. રાસાયણિક ખેતીમાં 1 એકર જમીનમાં જ્યાં ₹28,000નો ખર્ચ થતો હતો, ત્યાં પ્રાકૃતિક ખેતીમાં માત્ર ₹2,000નો જ ખર્ચ થાય છે. આ ખેતીના ફાયદાઓમાં ઓછો ખર્ચ, ઊંચી આવક, શુદ્ધ ઉત્પાદનો, પર્યાવરણની સંભાળ અને જમીનની ફળદ્રુપતાનું જતન થાય છે. આ ખેતીમાં મહેનત વધુ છે, પરંતુ આ મોડેલ જમીન માટે લાભદાયી છે. જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધે છે અને લાંબા ગાળે જમીન બંજર થતી નથી. પાકમાં રાસાયણિક શુદ્ધતાઓના અભાવને કારણે સ્વાસ્થ્યને રક્ષણ મળે છે. વધુમાં તેઓએ સરકારી સહાય વિશે જણાવ્યું હતું કે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓથી પ્રોત્સાહન મેળવી બંને ખેડૂત ભાઈઓએ ખેતી સાધનોમાં સરકાર દ્વારા મિની ટ્રેક્ટર માટે ₹60,000 અને મોટા ટ્રેક્ટર માટે ₹1.60 લાખ સબસિડી પ્રાપ્ત થઈ છે. આ સાથે સરકારના સહકારથી ખેતીને વધુ આધુનિક બનાવી શકીએ. પહેલા કરતાં બી સારી પાકે એવી રીતે મળી છે અને ત્રીજી લાંબી અમે છોડી છે તે બી અમારે 25 થી 25 ક્વિન્ટલની છે અને આ ત્યાં 45-50 ક્વિન્ટલ નવું રોપાણ છે અમારું. એમાં 7 વીઘામાં લગભગ અમારે 210 ટન જેવી શેરડી ઉપજ થશે.